મારા તરફથી અને મારા પરિવાર તરફથી હેપી ન્યુ યર. અત્યારે અમે લોકો પહોંચી ગયેલા છે વઘઈ તડકે. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયેલું છે અચાનક. આપણે જાય નાચવા હારું ને તમને પણ હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જાય. મેં પણ એકદમ મજામાં છે ને ખુશ છે. તો આજે છે નવું વર્ષ, તો બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી હેપી ન્યુ યર ને બધા ખુશ રહેજો, મજા કરજો આજે બરાબર. અત્યારે અહીંયા આ લોકો બધા બેસી રહેલા છે, સવારમાં બેસી ગયેલા છે આવીને અહીંયા નવું વર્ષનો હેન્ડ ચેક કરીને. અત્યારે મેં અને મારા કાકાના છોકરા જતા છે અમે લોકો મારા ભાઈબંધના ઘરે બધાને સાલ મુબારક ને હેપી ન્યુ યર કહેવા માટે. હેપી ન્યુ યર. તો અત્યારે અમે લોકો જતા છે નિકુ સાથે માવલી માતાના મંદિરે દર્શન કરવા માટે. આ નવી ગાડી લેવો છે આજે, એટલે આપણે જાય ડાયરેક્ટ માવલી માતાના દર્શન કરવા માટે. ચાલો મળીએ ત્યાં જઈને. અત્યારે આવી ગયેલા છે અમે માવલી માતાના મંદિરે ને અહીંયા પબ્લિક જો કેટલું બધું પબ્લિક આવેલું છે. અત્યારે જો આટલું બધું પબ્લિક છે તો ફટાફટ જાય આપણે અને માવલી માતાના દર્શન કરીએ ને પછી મળીએ તમને. અમે લોકોએ દર્શન કરી લીધા છે ને આ લોકો જો અહીંયા અત્યારે નાસ્તો કરવા લાગેલા છે. આ લોકો નાસ્તો કરી લે એટલે આપણે પછી અહીંયાથી જવા સારું નીકળીએ. કાં જાય તે તમને પછી આગળ બ્લોગમાં બતાવું. અત્યારે અમે લોકો દર્શન કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે ને આપણે લઈ લીધી છે બુટલેગર ને પેલા લોકોને એક્સેસ આપી દીધી છે. આપણે અત્યારે બુટલેગર લઈને જતા છે. જાય આપણે ઘેરે ને પછી આપણે જવાના છે ફરવા હારું ને કાં ફરવા જવાના તે તમને અમે બ્લોગમાં આગળ બતાવું. અત્યારે જવાના છે આપણે વઘઈ હનુમાન દાદાના તડકેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે ને જો આપણું ફેમિલી પબ્લિક પણ આવી ગયેલું છે. અત્યારે આપણે નીકળીએ ડાયરેક્ટ વઘઈ તડકેશ્વર હનુમાન દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે વઘઈ હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મેં તમને બ્લોગમાં બતાવું. તમે બ્લોગ સાથે એન્જોય કરો આગળનો વ્યૂ. અમે લોકો વઘઈ પહોંચી જવાના છે અને આ લોકો અહીંયા ફોટોગ્રાફી કરતા છે. આ લોકો ફોટો પાડી લે એટલે અહીંયાથી પછી નીકળીએ આપણે. ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયેલા છે. પબ્લિક જોઈ શકો તમે. આજે નવું વર્ષ છે એટલે પબ્લિક પણ બહુ આવેલું છે. હવે જાય આપણે હનુમાન દાદાનું દર્શન કરવા માટે. મિત્રો ફાઇનલી હનુમાન દાદાનું દર્શન કરી લીધું છે. હજુ પેલા લોકો અત્યારે આવ્યા છે, એ લોકો દર્શન કરતા છે. એ લોકો દર્શન કરી લે પછી જોઈએ આપણે અનાવલની જવાના રહી તો પછી આપણે ગાર્ડનમાં જાય ને તો પછી ડાયરેક્ટ નીકળીએ આપણે ઘરે જવા માટે. અને રસ્તામાં સેતુર દેખાઈ ગયો હતો. અત્યારે અમે લોકો સેતુર ખાતા છે. રાહુલભાઈ અહીંયા તોડિયા કરતો છે સેતુર. અને સિઝનના પહેલા સેતુર અમે લોકો ખાતા છે. એકદમ મસ્ત લાગતા છે. અત્યારે અમે લોકો પહોંચી ગયેલા છે બાગ પાસે, પણ બાગ અત્યારે બંધ છે ને આ લોકો અહીંયા ફોટોગ્રાફી કરતા છે. આ બાગ છે પણ અત્યારે બંધ છે એટલે ફોટોગ્રાફી કરી લે આપણે પછી નીકળી ઘરે જવા માટે. મિત્રો અત્યારે આવી ગયા છે અમે નદી પાસે ને અહીંયાનું વ્યૂ જુઓ તમે ખાલી એકવાર. વ્યૂ એકદમ મસ્ત આવ્યા કરતું છે. મેં તમને વ્યૂ બતાવું. મિત્રો અત્યારે ફોટોગ્રાફી ને બધું થઈ ગયું છે તો અત્યારે અમે જતા છે ઘરે, કારણ કે ગરમી પણ બહુ લાગતી છે. હજુ બીજે પણ આપણે ફરવાનું છે ને સાંજે પણ તમને બહુ મજા આવે. આજે તો નાચવા જવાના છે આપણે. બ્લોગમાં બન્યા રહેજો તમે. અત્યારે પહોંચી ગયા છે આપણા ઘરે ને એકદમ ખબર થઈ ગઈ છે. ફ્રેશ થઈ જાય ને પછી આપણે જમી લઈએ ને પછી મળીએ. અત્યારે વાગી ગયેલા છે સાંજના 4:30 ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયેલું છે. અચાનક મોસમ બદલાઈ ગયેલો છે ને જોઈ શકો તમે પછાડી એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયેલો છે. હવે સાંજે પણ શું થાય છે તો આજે ખબર પડી જાય આપણને. એટલે બ્લોગ જોતા રહેજો તમે. આપણે જઈએ તો તમને પણ બતાવું. અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને આ લોકોને જો અત્યારે તૈયાર થવા લાગેલા. મને કહે કે અત્યારે હમણાં લોકોના ફોટા પાડીએ એટલે એ લોકોના ફોટા પાડતા છે આપણે. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 9 ને આપણે થઈ ગયા છે રેડી ને કપડાં ચેન્જ કરી લીધા છે, કારણ કે મેં વ્હાઈટ પેન્ટ પહેરેલો હતો ને નાચતા ખરાબ થઈ જાય એટલે કપડાં ચેન્જ કરી લીધા છે. ને આપણે જવાના છે નાથાઈ ગરગડીયા મંદિર પાસે. ત્યાં આવવાના છે મુકેશ પટેલ
એટલે નાચવાની મજા આવી જાય આપણને. તો ડાયરેક્ટ મળીએ આપણે ત્યાં જઈને. ચાલો અત્યારે અમે લોકો પહોંચી ગયેલા છે નાથાઈ ગરગડિયા પાસે ને અહીંયા ભીડ પણ બહુ છે આજે. તો પબ્લિક બી બહુ થવાનું છે. આ જો અહીંયા પાર્કિંગમાં ખાલી તમે પબ્લિક જુઓ. હવે ડાયરેક્ટ આપણે જાય નાચવા સારું ને તમને પણ મજા કરાવીએ નાચતા નાચતા. તો બ્લોગમાં બન્યા રહેજો.
અત્યારે વાગી ગયા છે રાતના 2:30 ને પ્રોગ્રામ પતી ગયો છે આપણા 9 વર્ષનો ને અત્યારે નીકળવાનો છે ઘરે જવા માટે. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો મળીએ નવા બ્લોગમાં.